નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। સુરેન્દ્રનગર વૈવિધ્યસભર વસ્તી વિષયકની પ્રતિબિંબિત કરાવે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર પણ રહેલો છે। ચોટીલા હેઠળ આવતું થાનગઢ એ સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે। સાથે જ ચોટીલાના ડુંગર ઉપર આવેલું ચામુંડા માતાજીનું મંદિર પણ જગત વિખ્યાત છે। વઢવાણના મરચા પણ એટલા જ વખણાય છે। આ બેઠકમાં કોળી મતદારો બહુમતી ધરાવે છે। સાથે જ 40% મતદારો કોળી પટેલના પણ છે। આ બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે। આ બેઠકના પ્રથમ સાંસદ ઘનશ્યામભાઈ ઓઝા રહી ચૂક્યા છે અને આ બેઠક પર સતત ભાજપે વિજય પણ મેળવી રહ્યો છે છેલ્લા ઘણા દાયકાથી। ત્યારે આ વખતની જંગમાં કોણ બાજી મારશે અને કોનું કેવું પ્રભુત્વ રહેશે અને કોનું વર્ચસ્વ, આવા તમામ મુદ્દા ઉપર કરીશું સીટ સર્જરી। તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, આપ જણાવો કે સુરેન્દ્રનગરના ઝાલાવાડની મહત્વની બેઠક ગણવામાં આવી રહી છે અને છેલ્લી 3 ચૂંટણીઓથી આ બેઠકના સમીકરણો શું રહ્યા છે તે જણાવો। લખમા, આ ઝાલાવાડનું મુખ્ય મથક છે। આ બેઠક અસ્તિત્વમાં આવી 1957માં, પણ એ વખતે આ બેઠકનું નામ ઝાલાવાડ જ હતું। 1962 પછી સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર બેઠક એવું નામ અસ્તિત્વમાં આવ્યું। સૌથી પહેલા જે આ વિસ્તારમાંથી સાંસદ ચૂંટાયા હતા ઘનશ્યામભાઈ ઓઝા, તમે હમણાં ઉલ્લેખ કર્યો એ રીતે 52 થી 1962 સુધી સતત કોંગ્રેસ ચૂંટાતા હતા। 1989માં ભાજપે અહીંયા ખાતું ખોલાવ્યું। લાંબા સમય સુધી સોમાભાઈ ગાંડાભાઈ આ વિસ્તારમાં સાંસદ તરીકે રહ્યા છે। અનેક વખત એ ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયેલા રહ્યા છે। એક મોટા નેતા તરીકેનો, મોટા કોળી સમાજના નેતા તરીકેનો દબદબો એનો હંમેશા રહ્યો છે। 1904માં સોમાભાઈ ગાંડાભાઈ છે એ ભાજપમાંથી આ વિસ્તારના સાંસદ ચૂંટાયા હતા। એ વખતે એમને 2,19,872 મત મળ્યા હતા, જ્યારે એમની સામે હતા કોંગ્રેસના સૌસીભાઈ મકવાણા, એમને 1,85,928 મત મળ્યા હતા। હવે અહીંયા 2004થી એટલા માટે શરૂ કર્યું કે 2009માં ફરી સોમાભાઈ ગાંડાભાઈ જ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા અને એ વખતે કોંગ્રેસમાંથી ચૂંટાયા। 2004માં ભાજપમાં હતા, 2009માં કોંગ્રેસમાં આવ્યા અને એ વખતે એમને 2,47,705 મત મળ્યા। એમની સામે ભાજપના લાલજી મેરને 2,42,868 મત મળ્યા। 2014 અને 2019માં આ સીટ ઉપર ભાજપનો દબદબો રહ્યો છે। 2014માં દેવજી ફતેપુરા છે એ 5,29,003 મતથી ચૂંટાયા, મતો મેળવ્યા હતા। એની સામે સોમા ગાંડા હાર્યા હતા। એમનું નામ, એમને 3,26,096 મત મળ્યા હતા। 2 લાખની લીડથી સોમાભાઈ ગાંડાભાઈ સામે દેવજી ફતેપુરા જીત્યા હતા। 2019માં ભાજપે ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી, એમને 6,31,844 મત મળ્યા હતા। સોમાભાઈ ગાંડાભાઈ ફરી એમની સામે ઊભા રહ્યા હતા, એમને 3,54,407 મત મળ્યા હતા। એટલે જે અગાઉ 14માં 2 લાખની લીડ હતી એ વધીને અહીંયા 3 લાખની થઈ। એ જ રીતે ભાજપની ટકાવારી સતત વધતી રહી છે। 2004માં 40.71% મત શેર હતો ભાજપનો, એ 2019 આવતા સુધીમાં 58.63% થયો, એટલે 18% મતો એના આટલા વર્ષોમાં વધ્યા છે અને લીડ પણ વધતી જાય છે। એટલે ભાજપનો હાથ સતત ઉપર રહે છે એવું કહી શકાય। આ વખતે ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો ભાજપે ચંદુભાઈ સિહોરાને ટિકિટ આપી છે। નવો ચહેરો છે, જો કે મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે રહી ચૂકેલા છે, સિવિલ એન્જિનિયર છે અને આ વિસ્તારમાં સારી પકડ ધરાવે છે। એની સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ઊભા રાખ્યા છે। ઋત્વિક મકવાણા કોંગ્રેસના કોષાધ્યક્ષ હતા અને કોળી સમાજમાં એનું સારું વર્ચસ્વ છે, પરંતુ ત્યાં તળપદા કોળી અને ચુમાળિયા કોળી એનો એક બહુ જ મોટો વિવાદ ચાલે છે,
જે હવે આપણે આગળની જતા સેશનમાં કહીશું. ચોક્કસથી, બિલકુલ. તો ચર્ચામાં આપણી સાથે વિજયભાઈ આહિર, રાજકીય વિશ્લેષક, જોડાઈ ચૂક્યા છે અને રાજુભાઈ શાહ જોડાયા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે. વિજયભાઈ, આપ જણાવો કે મહેન્દ્ર મુંજપરાની ટિકિટ રદ કરવામાં આવી છે અને ભાજપે ચંદુભાઈને ટિકિટ આપી છે. કયા કારણોસર, તમારા મત મુજબ? કારણ કે એક જ ટર્મ હતી ને ટિકિટ રદ કરી છે, એટલે થોડું વિચિત્ર લાગે છે. જો ભાજપ પક્ષમાં કોઈ પણ ઉમેદવારનું કેન્ડિડેચર રદ કરવાના તર્કો ને વિતર્કો હોઈ શકે, પણ ઠોસ કોઈ નક્કર વસ્તુ બહાર જાહેર થતી નથી. અને કેટલી જગ્યાએ આપણે એમ પણ જોઈએ છે કે ભાજપ પક્ષ છે એ નો રિપીટ થિયરીનો પ્રણયદાતા રહ્યો છે. અને એનું મોટું ઉદાહરણ આપણે ગઈ વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં જોઈ ચૂક્યા છીએ. એટલે નવા ચહેરાને જલ્દી તક આપી, તેમને આગળ લઈ જવા, એ કમ્પેર ટુ કોંગ્રેસ ભાજપમાં ઘણું પ્રવર્તમાન થાય છે. અને એ જ કદાચ રણનીતિના ભાગરૂપે અત્યારે ચંદુભાઈ સિહોરાને મેન્ડેટ આપવામાં આવ્યું છે ભાજપ તરફથી. અને જે અત્યારે સાહેબે કીધું એવી રીતે ચુવાડિયા કોળી અને તળપદા કોળી, જે કોળી સમાજનું પ્રભુત્વ આ સીટ ઉપર ઓલમોસ્ટ 40% પોપ્યુલેશન કોળી સમાજની છે. એટલે એક મોટો વર્ગ છે, મોટો વોટ શેર છે એ આ સમાજના લોકો જોડે છે. અને તમે જુઓ તો જ્યારથી આ સીટ અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ સીટ ઉપર કોળી સમાજના ઉમેદવારોનું પ્રભુત્વ ખૂબ જ રહેલું છે. સાહેબે બહુ સારી રીતે એનું વિશ્લેષણ કર્યું. અને હું બે ત્રણ વસ્તુ એમ કહીશ કે જે અત્યારે ઋત્વિજ મકવાણા જે કોંગ્રેસના ઉમેદવાર છે એ ચોટીલા વિધાનસભા ઉપરથી 2017માં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ઊભા હતા. અને કોંગ્રેસમાં પણ આ વિસ્તારમાંથી એક સારું એવું નામ છે એમનું. એટલે અમુક જે સીટો છે જેમાં વોક ઓવર કદાચ ભાજપને ના મળે, એમાંની આ સુરેન્દ્રનગરની બેઠક તમે ગણી શકો. 1988 થી જે અત્યાર સુધી જેટલી પણ ચૂંટણી થઈ છે એમાં જો ટ્રેક રેકોર્ડ ગણો તો ભાજપે 5 વખત આ લોકસભા રિટેન કરી છે, જ્યારે કોંગ્રેસે 3 વખત રિટેન કરી છે. અને હાલમાં જે પાટીલ સાહેબે ભાજપ માટે એક ભાજપના કાર્યકર્તાઓને એક વોર ક્રાય આપી છે કે ભાઈ 5 લાખની લીડથી આપણે દરેક સીટ જીતવાની છે. કદાચ આ એક એવી બેઠક હશે જ્યાં 5 લાખની સરસાઈ મેળવવી થોડીક ભાજપ માટે અઘરી પડી શકે. કારણ કે જ્ઞાતિગત સમીકરણો મુજબ જે ઉમેદવાર મૂક્યા છે એ ટક્કર આપી શકે એવા ઉમેદવાર છે. એટલે એ આ બધા પરિબળો જોતા એમ લાગે કે ભાઈ જે જ્ઞાતિગત સમીકરણો કોળી સમાજમાં પણ જે બે સબકાસ્ટ ગ્રુપ છે, તળપદા કોળી અને ચુવાડિયા કોળી, એ બંને વચ્ચેના એક આ પ્રભુત્વની પણ એક જાતની ખરાઈનો ટેસ્ટ થશે આ લોકસભાની ચૂંટણી. જી બિલકુલ. રાજુભાઈ, આપ જણાવો કે સુરેન્દ્રનગર બેઠક પર 6 વખત સતત ભાજપ જીત મેળવી ચૂકી છે, પરંતુ આ વખતે ટિકિટ આપતાની સાથે જ ભાજપની અંદર ક્યાંક કોળી સમાજ છે તેમાં ક્યાંક વિરોધનો સૂર રેલાયો છે આ વખતે. ત્યારે હવે તમને શું લાગે છે, પ્રજા છે તે પુનરાવર્તન કરશે કે પરિવર્તન? જી લક્ષ્માજી, પહેલા તો મંતવ્ય વીજના દર્શકોને મારા નમસ્કાર, આપની ટીમને પણ નમસ્કાર. હવે વાત કરવામાં આવે 2024 લોકસભા સુરેન્દ્રનગર બેઠક. હવે અત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ઋત્વિજ મકવાણા કોંગ્રેસમાંથી લડી રહ્યા છે અને ચંદુભાઈ સિંહોરા ભાજપમાંથી લડી રહ્યા છે. વાત ચંદુભાઈ સિંહોરાની કહેવામાં આવે તો પ્રજા માટે, સુરેન્દ્રનગરના મોટાભાગના મતદારો માટે જરાક નવો ચહેરો છે, પરંતુ ભાજપ કમળના સિમ્બોલથી લડશે. હવે 2019ની જયારે લોકસભા લડાણી ત્યારે 6 વિધાનસભા કોંગ્રેસ પાસે હતી, એક જ વિધાનસભા વઢવાણની ભાજપમાં હતી. 10 તાલુકા પંચાયતમાંથી 5 તાલુકા પંચાયત કોંગ્રેસની હતી, 5 ભાજપની હતી. જિલ્લા પંચાયત આખી કોંગ્રેસની હતી. નગરપાલિકાઓ, સ્થાનિક સંસ્થાઓ, આ બધું કોંગ્રેસનું હતું. જ્યારે 24માં 7 વિધાનસભા, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, તમામ સંસ્થાઓ અત્યારે ભાજપ પાસે છે. ભાજપનું જે માઇક્રો પ્લાનિંગ છે, બૂથ પેજ પ્રમુખ બનાવ્યા છે, બૂથ પ્રમુખ બનાવ્યા છે,
એ બધા પાસેથી એ લોકો હિસાબ લેશે કે કોને મતમાંથી કેટલા મત નીકળ્યા. જેને જેને એટલે એ લોકોના કાર્યકરોને તો દોડવું જ પડશે. હવે વાત તળપદા કોળી ચુવાડિયા કોળી વિશે જો કરે જ્ઞાતિ બેઝ ઉપરની વાત કરીએ આપણે, તો ચુવાડિયા કોળી 2 લાખ જેટલા મતદારો છે, તળપદા કોળી 3 લાખ જેટલા મતદારો છે, ટોટલ 20,25,000 મતદારો છે. એપ્રોક્સ 50% આસપાસ મતદાન સુરેન્દ્રનગરનું એવરેજ થતું આવ્યું છે. 50 થી 55% લગી મતદાન. હવે ચુવાડિયા કોળી, તળપદા કોળી, હરિજન મત, મુસ્લિમ મત અને અન્ય મતો ગણીએ આપણે, એટલે 8 સીટ અત્યારે ફાઇટમાં 6% ગણાય. ઋત્વિકભાઈ આવ્યા એટલે આ સીટ ફાઇટમાં આવી ગણાય, બાકી આ સીટ ભાજપ કારણ કે ભાજપના પરિબળો અત્યારે એટલા બધા છે સાહેબ, ખાલી એક જ વસ્તુ છે કે ઉમેદવાર નવા પડે છે, બાકી બધું વ્યવસ્થિત છે અને ભાજપ પુનરાવર્તન જ કરશે, સીટ જીતશે જીતશે જીતશે. જી ચોક્કસથી, બિલકુલ. પ્રફુલભાઈ, આપ જણાવો કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની 7 જે વિધાનસભાનો સમાવેશ થાય છે તેની હાલની પરિસ્થિતિ શું છે અને ભૂતકાળ શું રહ્યું છે? લખમાં આમાં એક ઇન્ટરેસ્ટિંગ પાસું મને આનો અભ્યાસ કરતા એ જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતો ક્યાંક જો ભેગા કરો ને તો ભાજપ લગભગ 3 થી 4 બેઠક એવી છે કે જ્યાં એની લીડ કરતા આ બંનેને સરવાળો કરો તો વધી જતા હતા મતો. અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં સાથે છે, એટલે હવે આમ આદમી પાર્ટી કેટલું મનથી અહીંયા પ્રચાર કરે છે એના પર એ આધાર રહે છે કે એને કેટલો ફાયદો થાય, કેટલો ગેરફાયદો થાય. વિરમગામની વાત કરો તો ત્યાં પાટીદાર આંદોલનનો જે મોટો ચહેરો હતો હાર્દિક પટેલ છે, એને 99,155 મત મળ્યા હતા વિરમગામમાં. એમની સામે લાખાભાઈ ભરવાડ કોંગ્રેસના હતા, એને 42,724 મત મળ્યા હતા. પરંતુ એ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર ઉભા રહ્યા હતા, એમને 47,448 મત છે, એટલે બીજા નંબરે આમ આદમી છે, ત્રીજા નંબરે કોંગ્રેસ છે. પરંતુ આમ આદમી અને કોંગ્રેસના મતો ભેગા કરો તો ભાજપ કરતા વધી જાય છે. ધંધુકાની બેઠકમાં કાળુભાઈ ડાભી ભાજપના, એમને 51,528 મતો મળ્યા હતા, જ્યારે હરપાલસિંહ ચુડાસમા કોંગ્રેસના હતા, એમને 57,202 મતો મળ્યા હતા. દસાડા જે છે ત્યાં પીકે પરમાર જે ભાજપના હતા, એમને 76,344 મત મળ્યા હતા, જ્યારે નૈષદ સોલંકી કોંગ્રેસના, એમને 74,165 મત મળ્યા હતા. લીંબડીની વાત કરીએ તો કિરીટસિંહ રાણા ભાજપના જે જીતેલા ઉમેદવાર છે, એમને 81,765 મત મળ્યા હતા, જ્યારે મયુરભાઈ સાતરિયા આમ આદમીના હતા, એને 58,619 મત મળ્યા હતા. કોંગ્રેસ ત્રીજા નંબરે હતું. કલ્પનાબેન ધારિયા, એમને 32,929 મત મળ્યા હતા. પરંતુ અહીંયા પણ ગણિત એ જ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતો ભેગા કરો તો ભાજપના મતો કરતા વધી જાય છે. વઢવાણની વાત કરીએ તો જગદીશ મકવાણા જીત્યા છે ભાજપમાંથી, એમને 1,05,903 મત મળ્યા હતા. બજરંગભાઈ પટેલ આપના હતા, એને 40,414 મળ્યા હતા. ત્રીજા નંબરે કોંગ્રેસ હતી, તરુણભાઈ ગઢવી, એને 22,385 મત મળ્યા હતા. ચોટીલાની વાત કરીએ તો શામજીભાઈ ચૌહાણ ભાજપના, એમને 71,039 મત મળ્યા હતા, જ્યારે ઋત્વિક મકવાણા કોંગ્રેસના હતા, એમને 43,332 મત મળ્યા હતા, પણ એ ત્રીજા નંબરે હતા. આમ આદમી પાર્ટી રાજુભાઈ તળપદા બીજા નંબરે હતા, એમને 45,397 મત મળ્યા હતા. આ એક ઇન્ટરેસ્ટિંગ પાસું છે કે અત્યારે જે લોકસભાના કોંગ્રેસે ઉમેદવાર પસંદ કર્યા છે એ ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીથી પણ પાછળ હતા. ધાંગધ્રાની વાત કરીએ તો પ્રકાશભાઈ વરમોડા એ ભાજપના 1,02,844 મત મળ્યા હતા. છત્રસિંહ ગુંજરિયા કોંગ્રેસના, એમને 69,871 મત મળ્યા હતા, જ્યારે વાઘજીભાઈ કૈલા એ આમ આદમીના હતા, એમને 28,127 મત મળ્યા હતા. આ આખું તમે જુઓ તો આમ આદમી પાર્ટીએ આ બેઠક ઉપર બહુ જ સારો રોલ ભજવ્યો હતો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં.
હવે જો કોંગ્રેસની સાથે ખભે ખભા મિલાવીને કામ કરે તો જીતવાની વાત હું નથી કરતો, પણ ફાઇટની સ્થિતિ ચોક્કસપણે ઊભી કરી શકે. અને એમાં ઋત્વિક મકવાણાનો ચહેરો છે એટલે ખાસ, કેમ કે આ વિસ્તારનો જાણીતો ચહેરો છે. જી બિલકુલ. વિજયભાઈ, અત્યારે ખૂબ જ ચર્ચામાં રહેલો એક મુદ્દો છે જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બેઠક છે તે ઝાલાવાડનું પ્રવેશ ગણવામાં આવી રહી છે. તો આ બેઠક પર તે વિરોધની કોઈ અસર તમારા મત મુજબ જોવા મળશે કે નહીં મળે? જો હિસ્ટોરિકલી તમે જોવા જાઓ તો સૌરાષ્ટ્ર પ્લેટુના 3 ભાગ છે. એમાં કાઠિયાવાડ છે, હાલાર છે અને ઝાલાવાડ છે. જ્યાં કાઠી દરબારોનું જે ખૂબ જ પ્રભુત્વ રહેલું છે એવા જે પ્લેટો કહેવાય એ કાઠિયાવાડ કહી શકાય. આ બાજુ પણ ક્ષત્રિય સમાજનું સુરેન્દ્રનગરમાં, કારણ કે રાજા રજવાડા એ બાજુ પણ હતા, એટલે સારું એવું પ્રભુત્વ છે. હવે અત્યારે જો તમે મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ જો આ ગણિત બેસાડવા જાઓ તો ક્ષત્રિય સમાજનું મતદારોની દ્રષ્ટિએ સુરેન્દ્રનગરની બેઠક ઉપર એટલું બધું વજન નથી કમ્પેર ટુ કોળી સમાજ. બટ જે ઇન્ફ્લુએન્શિયલ ક્ષત્રિયો છે એમની પાછળ ઘણા બધા લોકો એમના કહેવા પ્રમાણે ઇન્ફ્લુએન્સ થતા હોય છે. એટલે તમે કહી શકો કે ક્ષત્રિય સમાજનું એક જાતનું ટુ યુનિફાય ધ વોટ્સ સુરેન્દ્રનગર બેઠક ઉપર કંઈક ને કંઈક પ્રભાવ પડશે. અને જે રીતનું હાલમાં અત્યારે મોમેન્ટમ જે રૂપાલા સાહેબનો વિરોધ થઈ રહ્યો છે, કાલે ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક હતી અને આ જે વિરોધ છે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. આજે તો રાજસ્થાનમાં પણ એની અસર પહોંચી છે. રાઈટ વિજયભાઈ, એટલે આ મુદ્દો જે 2-3 દિવસમાં કદાચ ભાજપ એવું વિચારતું હતું કે કદાચ સમી જશે, નથી શમ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર પણ ક્ષત્રિય સમાજનું જે યુનિફિકેશન ઓફ ધ વોટ્સ થાય અને કદાચ ભાજપની વિરુદ્ધમાં જાય તો એ થોડુંક એરિયા ઓફ કન્સર્ન ભાજપના કેન્ડિડેટ માટે રહે. પણ મોટો મુદ્દો જે છે અત્યારે ભાજપ બહુ બધી સીટ ઉપર ફેસ કરી રહ્યું છે કે જે કેન્ડિડેટ્સને પસંદ કર્યા છે તેમનો વિરોધ થઈ રહ્યો છે. એમાં ચંદુભાઈ સિહોરાનો પણ વિરોધ થયો છે. ત્યાંના કોળી સમાજના લોકોએ એમ કહીને વિરોધ કર્યો છે કે ભાઈ અહીંયા અમને તળપદા કોળી સમાજનું પ્રભુત્વ અહીંયા જાજુ છે, તો આ સમાજમાંથી એટલે સબકાસ્ટ ઓફ ધ કોળી સમાજ અહીંયા ટિકિટ મળવી જોઈતી હતી. એમની માંગણી એવી રીતે છે. અને એમણે અમુક જે સેક્શન ઓફ ધ સબકાસ્ટ એમણે એ પણ કીધું છે કે જો આ કેન્ડિડેટ નહીં ચેન્જ કરવામાં આવે તો અમે જે તળપદા કોળી સમાજના કેન્ડિડેટ છે, અધર કેન્ડિડેટ ઋત્વિજ મકવાણાજી, અને તેમનું ત્યાં સારું એવું પ્રભુત્વ પણ છે. એમના પરિવારમાંથી સૌસીભાઈ મકવાણા અને કરમસિંહભાઈ મકવાણા એક્સ કેબિનેટ મિનિસ્ટર અને સાંસદ પણ રહી ચૂક્યા છે. એટલે ત્યાંના જે જીઓ પોલિટિકલ સિચ્યુએશનથી, આ જે લોકસભાની સિચ્યુએશનથી ખૂબ સારી રીતે વાકેફ છે ઋત્વિજ મકવાણાજી. એટલે મને લાગે છે કે આમની ચુનાવી સ્ટ્રેટેજીમાં અત્યારે જે ગ્રાઉન્ડ રિયાલિટી છે, જે વિરોધ હમણાં ક્ષત્રિય સમાજ ભાજપના કેન્ડિડેટ વિરોધ કરી રહ્યો છે, તળપદા કોળી સમાજના ફેક્શનના અમુક લોકો ભાજપના કેન્ડિડેટ વિરોધ કરી રહ્યા છે, આ સિચ્યુએશનને એક્સપ્લોઇટ ઋત્વિજ મકવાણાજી ચોક્કસથી કરશે. અને ભાજપના કેન્ડિડેટ્સને આ સીટ ઉપર આ જે સિચ્યુએશન્સ છે એનો ગેરલાભ થાય એના મેક્સિમમ પ્રયત્નો કરવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે આ કેટલી હદ સુધી કારગર નીવડે છે. શું કોંગ્રેસ કોઈ મોટો મેજર અપસેટ કરી શકે છે કે નહીં, જે બહુ અનલાઇકલી લાગે છે. પણ એટલું તો ચોક્કસથી કહેવાશે કે ભાઈ ભાજપને આ સીટ જીતવામાં બહુ બધી એફર્ટ તો મૂકવી જ પડશે. જી ચોક્કસથી, બિલકુલ. રાજુભાઈ, આપ જણાવો કે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર ખનન વધારે થાય છે અને ત્યાં પાણીની અવિરત સમસ્યા રહે છે, પીવાનું પાણી અને સિંચાઈનું પાણી. તો આ જે તમામ મુદ્દાઓ છે તેને લઈ અને કોંગ્રેસ ક્યારેક મેદાને ઉતરશે તો તમારા મત મુજબ શું કોંગ્રેસને લોકો સ્વીકારશે કે પછી જે મોદીની ગેરંટી છે એ જ સર્વસ્વ રહેશે? પાણીની જે સમસ્યા છે બેન, એ 100% સાચી સમસ્યા છે. પરંતુ નર્મદા આવ્યા પછી આ પાણીની સમસ્યામાં ઘણો બધો નિકાલ થઈ ગયો છે. અને સુરેન્દ્રનગરની પ્રજા ટોપ ટુ બોટમ તમે ગણો તો બધી જ જગ્યાએ ભાજપનું શાસન છે અને મોદીમાં વિશ્વાસ ધરાવતી પ્રજા છે. એટલે મને બીજું કઈ પાણીની સમસ્યાથી કે કોંગ્રેસ પાસે પણ મજબૂત પરિબળો છે જ. તે આજ નવસાદભાઈ સોલંકી જેવા આજે જિલ્લા પ્રમુખ આપ્યા છે, જે પણ ખૂબ હોશિયાર અને સાણા માણસ છે. જેથી કરીને ભાજપ માટે વિજય હશે તો પણ એ વિજય એવો ઈજી નહીં હોય.
તો એને કમર કસવી કે કાર્યકરોએ કમર કસવી પડશે, ત્યારે ભાજપ વિજય જોઈ શકશે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ જણાવો કે આ જે બેઠક છે તેના ઉપર જાતિ અને જ્ઞાતિના સમીકરણો કેવા પ્રકારે કામ કરશે? અહીંયા જે 20 લાખ અને 25,000 મતદારો નોંધાયેલા છે એમાં કોળી સમાજનું પ્રભુત્વ 5 લાખ મતોનું છે. ચુમાળિયા છે એ 2 લાખ છે, તળપદા છે 3 લાખ છે, અને બાકીની જે જ્ઞાતિઓ છે એ ક્ષત્રિય છે, માલધારી ભરવાડ છે, પાટીદાર છે, દલિત છે, બ્રાહ્મણ છે, મુસ્લિમ છે, બધી જ જ્ઞાતિઓનો અહીંયા વસવાટ છે. એવી જ રીતે તમે ઉદ્યોગોની દ્રષ્ટિએ જોવા જાઓ તો વઢવાણ છે એના મરચા વખણાય છે, ધાંગધ્રા છે એનો ચૂનાનો પથ્થર છે, તમે હમણાં ખનન શબ્દ વાપર્યો એ વખણાય છે, ચોટીલાનું માતાજીનું જે ધામ છે એને કારણે ત્યાં ટુરિઝમ પણ ડેવલપ થયેલું છે. આ બધું છે એ આ જિલ્લાને ઊંચો લાવવા માટે એના વિકાસ કરવામાં મોટો ફાળો ભજવે છે. બાકી આ ઝાલાવાડ માટે તો ભૂતકાળમાં એ કવિતાઓ લખાતી હતી કે આવલ બાવલ અને બોરડીનો પંથક એટલે ઝાલાવાડ, એટલે આવલ બાવલ ને બોરડી જ પાકે છે, બીજું પાકે જ નહીં, કેમ કે પાણીની તંગી હતી. એટલે ખેતી છે ડ્રાય ખેતી તરીકે ત્યાં હતી. પરંતુ હવે જે આગળના રાજુભાઈ જે કહ્યું ત્યાંના સ્થાનિક પત્રકારે, એ રીતે નર્મદાનું પાણી આવ્યું છે એટલે થોડો ફેર પડ્યો છે. પરંતુ જે નાના ઉદ્યોગો છે એ પણ પાણીની તંગીને કારણે વિકસી શક્યા નથી. એટલે આ એરિયા છે આખા ગુજરાતની અંદર ઘણો બધો પાછળ રહી ગયેલો વિસ્તાર છે. અહીંયા ઘણું બધું થઈ શકે એમ છે, કારણ કે આને 2 મોટા જે શહેરો છે, એક તરફ અમદાવાદ છે ને એક તરફ રાજકોટ છે, 2 શહેરોની વચ્ચે છે. એટલે 2 શહેરોને એને પીઠબળ એના ઉદ્યોગોને મળી શકે એમ છે, અને ઉદ્યોગો વિકસી શકવાને ઘણા બધા ચાન્સીસ પણ આ વિસ્તારમાં છે. પરંતુ હમણાં સુધી પાણીની તંગી હતી. હજુ ગયા ઉનાળામાં જ અમારે આના પર ડિબેટ કરવી પડી હતી કે ચોટીલાથી થોડે જ દૂર આવેલા ગામડાઓમાં બેડા યુદ્ધ થયું હતું, પીવાના પાણીની તંગી હતી, અને ઉનાળાની અંદર આ ડિબેટ કરવી પડી હતી. એટલે આ વિસ્તાર છે એ આ બધાના કારણે થોડોક પાછળ રહી જાય છે. બાકી પોટેન્શિયલ જગ્યા છે. બિલકુલ. વિજયભાઈ, આપ જણાવો કે આ બેઠક પર ખેડૂતો દ્વારા અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેઓના પાક વીમાની સમસ્યા અવિરત રહેતી હોય છે. સાથે જ રેલવેના અધૂરા કામો અને હાલના જે સાંસદ છે તેમના દ્વારા જે વાયદા કરવામાં આવ્યા હતા તે પણ ક્યાંક અધૂરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વખતે હવે કોંગ્રેસ દ્વારા હુંકાર કરવામાં આવી રહ્યો છે કે આ તમામ મુદ્દાઓને લઈ અને તેઓ મેદાને ઉતરશે. તો શું પ્રજા તેમને સ્વીકારશે કે પછી જે પરિવર્તનની પ્રક્રિયા છે એ નહીં થાય? જો એકદમ તમને ઓપનલી કહીએ તો હમણાં જ ઋત્વિજ મકવાણાજીની ચુનાવી રેલી હતી વિરમગામમાં, અને ત્યાંની જે સ્થાનિક પ્રજા હતી એમણે ત્રાસમાં રૂપિયા ભેગા કરીને કીધું હતું, ઋત્વિજ મકવાણાજી આપ બીજી કોઈ ચિંતા ના કરો, વી આર બિહાઇન્ડ યુ, અમે તમને જીતાડીને રહીશું. એટલે લોકોમાં એક એમ કહી શકાય, વિરમગામ તો અત્યારે હાર્દિક પટેલની કોન્સ્ટિટ્યુઅન્સી છે એટલે ભાજપનું બેસ્શન કહેવાય એક રીતે. છતાં જો આવી રીતે થતું હોય એમના બેસ્ટનમાં તો વિજયભાઈ, ગામડાની અંદર જયારે આવી ચેષ્ટાઓ થતી હોય કે એક તાસની અંદર રૂપિયા ભેગા કરીને, તો આવી ચેષ્ટાઓ ઘણી વખત પીક થઈ જતી હોય, પકડાઈ જતી હોય સામાન્ય લોકોમાં આ બધી વસ્તુ બહુ ટચ થઈ જતી હોય છે કે ભાઈ હવે પરિવર્તનનો સમય છે. એટલે આવા સંકેતો જોતા એવું લાગે કે ભાઈ ઋત્વિજ પટેલ માટે એક અંડરકરન્ટ, ઋત્વિજ મકવાણાજી માટે એક અંડરકરન્ટ ચોક્કસથી છે. સાથે સાથે હમણાં જ બીજી સાઈડથી જોઈએ તો પાટીલ સાહેબની એક વઢવાણમાં રેલી હતી, એમાં એમણે કોઈનું પણ નામ લીધા વગર એવું નિવેદન આપેલું હતું કે ઘણા બધા લોકોને, કાર્યકર્તાઓને કે મતદારોને કેન્ડિડેટ પ્રત્યે એક વિરોધ કદાચ હોઈ શકે, પણ તમારે બધાને, કાર્યકર્તાઓને સંબોધન કરતા હતા પાટીલ સાહેબ, તમારે બધાને એમ સમજાવવાના છે કે તમે મતદાન કરો છો તો મોદી સાહેબના ચહેરા ઉપર મતદાન કરો છો, અહીંયા કોણ છે તમારે જોવાનું નથી. તો યુ નીડ ટુ કન્વિન્સ કે આપણો વોટ જે છે મોદી સાહેબ માટે જાય છે. અને એ ફેક્ટર છે, એ આપણે નકારી ના શકીએ કે જ્યારે પણ કેન્ડિડેટ અહીંયા લોકલ ઊભા હોય છે, મતદારો મતદાન લોકસભામાં કરવા જાય છે, મોદીજીના ચહેરા ઉપર, એમની ગેરંટી ઉપર, એમની વાતો ઉપર વોટિંગ થાય છે. એટલે ઋત્વિજ મકવાણાજી માટે એક સ્ટ્રોંગ અંડરકરન્ટ એમને સપોર્ટ કરતો ભલે હોય, પણ એમના માટે અપીલ ટાસ્ક એ રહેશે કે મોદીજીની જે અપ્રતિમ લોકપ્રિયતા છે એને ઓવરકમ કરીને આ બેઠક ઉપર જીતવું કદાચ જો કરી નાખે તો એ મોટો ચમત્કાર કહેવાશે.
અને આ મોટા ચમત્કારના આપણે સૌ સાક્ષી થઈએ કે નહીં એ ચૂંટણી મતદાન પછી જ્યારે મતગણતરી થશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે. જી બિલકુલ. રાજુભાઈ, તમે તેના સ્થાનિક છો એટલે એ જણાવો કે ત્યાંનું સ્થાનિક વાતાવરણ અત્યારે કેવું છે? પ્રજાના જે પ્રશ્નો છે તેને વાંચા મળશે? કોંગ્રેસ તે પ્રશ્ન ઉઠાવીને જશે તો તેઓને સફળતા મળશે કે પછી ભાજપ સર્વસ્વ રહેશે? શું છે અત્યારના સમીકરણો અને પ્રજા કયા પક્ષ તરફ ઝૂકેલી છે તમારા મત મુજબ? હાલની અત્યારની પરિસ્થિતિ જોઈએ તો હજી પ્રજામાં બિલકુલ લોકસભાની ચૂંટણી બાબતમાં નિરુત્સાહ દેખાય છે. કાર્યકરો પણ હજી ઉત્સાહમાં આવ્યા નથી. હજી 7મી મે મતદાન છે ને આજે 8 એપ્રિલ છે. 1 મહિનાનો ટાઈમ છે. હજી રાજકીય પક્ષોએ હજી ચૂંટણી માટે હવા બનાવવી પડશે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો 100% પ્રજા નિરુત્સાહી છે. ઉમેદવાર ને બીજું ખાસ તો હમણાંથી છેલ્લા ઘણા વર્ષથી 1914માં 2014, 2019 અને 2024માં જુઓ તો બંને પક્ષો જાતિવાદ ઉપર જ ઇલેક્શન લડી રહ્યા છે. આમ તો ગુજરાતની 26 સીટો ઉપર ભાજપ પણ જાતિવાદથી ઉમેદવારોને ફાળવણી કરી રહ્યું છે. કોંગ્રેસ પણ એ જ કરી રહ્યું છે. પ્રજા એક જ જ્ઞાતિને મત દેવાની તો અન્ય જ્ઞાતિ પણ છે. એ જ્ઞાતિનું શું એ કોઈ બેમાંથી એક પક્ષ પણ વિચારતા નથી. એટલે પ્રજામાં નિરુત્સાહ ઘણો બધો જોવા મળી રહ્યો છે. પણ છેલ્લે રાજકીય કરંટ અને રાજકીય ગતિવિધિઓથી લોકો મતદાન કરશે જ તે. અને એકચ્યુઅલી ભાજપ અને કોંગ્રેસ બંને માટે અત્યારે ફાઇટ તો છે. ભાજપ માટે તો સારામાં સારી ફાઇટ છે જ તે, પણ તે છતાં જીતની આશા ભાજપ તરફી વધુ ગણાય છે. જી બિલકુલ. દર વખતે એવું કહેવામાં આવે છે કે મોદીની ગેરંટી સર્વસ્વ રહેશે. જો ગેરંટી પૂરી થાય છે તો પછી પ્રજાના આટલા બધા પ્રશ્નો કેમ અત્યારે સામે આવી રહ્યા છે તમારા મત મુજબ? ટૂંકમાં જવાબ આપજો રાજુભાઈ. જી રાજુભાઈ, જો મોદીની ગેરંટીઓ પૂરી થાય જ છે તો પછી પ્રજાના પ્રશ્નો આટલા બધા કેમ સામે આવી રહ્યા છે આ મત વિસ્તારમાંથી? અમુક પ્રશ્નો તો બેન એવા હોય દરેક વખતે કાયમી પ્રશ્ન હોય. દાખલા તરીકે પ્રજાના પ્રશ્નોમાં મેઇન તો પાણીનો પ્રશ્ન છે. તો દર ઉનાળાએ પાણીની પ્રશ્ન આવતો જ હોય છે. પણ લોકસભા લેવલના જે કઈ પ્રશ્નો છે એમાં વિચારો તમે તો અહીંયા કોઈ સારી ઇન્ડસ્ટ્રી જ નથી મળી. કેન્દ્ર સરકાર તરફથી સારું એવું સેજ કે એવું કઈ લાવીને કઈ ફાળવણી કરવામાં નથી આવી. એ બધું સાચી જ વાત છે. પરંતુ હારે ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે. અહીંયા વર્કરોની થોડીક અછત છે. કામદારોને સ્કિલ નથી મળતી, પૂરી સ્કિલ વાળા કામદારો નથી મળતા. આ બધા પ્રશ્નોના કારણે લોકોના સમસ્યાઓ અને રોજગારીનો પ્રશ્ન મોટો છે જ તે. જી બિલકુલ. એની સામે અત્યારે આજે નર્મદા આવ્યા પછી ખેતી આધારિત જિલ્લો બનતો જાય છે, જેથી કરીને લોકોની આવકમાં પણ સારો એવો વધારો થઈ શકે. ટૂંકમાં તમારું કહેવું એમ છે કે આ સવાલો બધા જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તે રોજિંદા જીવનના છે. બહુ લાંબુ કઈ એટલું બધું મોટું રાજકારણ હોતું નથી. શહેરની પ્રજા એટલું અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવી પ્રજા. રાજુભાઈ, રોકવા માંગીશ. સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, વિજયભાઈ અને રાજુભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. તમામ રાજકીય સમીકરણો જાણ્યા પછી પ્રજા કોના માથે સત્તાનો તાજ પહેરાવશે અને કોના પર પસંદગીનો કળશ ઢોળશે તે તો રિઝલ્ટ જ બતાવશે. ત્યારે હવે આવતીકાલે રાજકારણમાં ખૂબ જ જાણીતી એવી જૂનાગઢ બેઠક પર સીટ સર્જરી કરીશું. જોવાનું ના ભૂલતા. નમસ્કાર.